સુરતમાં વધુ એક નકલી ફેક્ટરી ઝડપાઈ છે। સરથાણા વિસ્તારમાં પોલીસ સ્ટેશનથી થોડા જ અંતરે ડેટોલ, હાર્પિક સહિતની બ્રાન્ડેડ ચીજવસ્તુઓ ડુપ્લિકેટ બનાવવામાં આવતી હતી। કંપનીને મળેલી માહિતીને આધારે પોલીસને સાથે રાખી છાપો માર્યો હતો, જેમાં રો મટીરીયલ સહિત ડુપ્લિકેટ ચીજવસ્તુઓનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। સુરત શહેર અને જિલ્લામાં સતત ડુપ્લિકેટ વસ્તુઓ બનાવતી ફેક્ટરીઓ ઝડપાઈ રહી છે, ત્યારે વધુ એક ડુપ્લિકેટ વસ્તુ બનાવતી ફેક્ટરી સરથાણા વિસ્તારમાંથી ઝડપી પાડવામાં આવી છે। નકલી ચીજવસ્તુઓનું ઉત્પાદન કરતી ફેક્ટરી પર કંપનીને મળેલી માહિતીને આધારે પોલીસને સાથે રાખીને છાપો મરાયો હતો, જેમાં નકલી ચીજવસ્તુઓ બનાવવામાં વપરાતું રો મટીરીયલ મોટી માત્રામાં મળી આવ્યું હતું। ખોરાક અને ઔષધ નિયમન તંત્રની વિના મંજૂરીએ જ ફેક્ટરી ચાલતી હતી। ડેટોલ, હાર્પિક સહિતની કંપનીઓ દ્વારા આ મામલે તપાસ બાદ પોલીસને સાથે રાખીને દરોડા પાડી નકલી ફેક્ટરીને ઝડપી પાડી હતી। ફેક્ટરીમાંથી બનાવટી ડેટોલ લિક્વિડનો મોટો જથ્થો પણ જપ્ત કરવામાં આવ્યો છે। સરથાણા પોલીસ સ્ટેશનથી થોડા જ અંતરમાં ફેક્ટરી ચાલતી હતી। હાલ આ મામલે વધુ તપાસ ચાલી રહી છે। મળતી માહિતી પ્રમાણે એક અઠવાડિયા પહેલા રેકેટ બેન્કેઝર ઇન્ડિયા કંપનીને મૌખિક રીતે માહિતી મળી હતી। સુરત સરથાણા વિસ્તારમાં આવેલા કેનાલ રોડ ઉપર માતુશ્રી કમ્પાઉન્ડમાં મહાદેવ ક્રિએશનના નામથી લિક્વિડનું ઉત્પાદન કરતા કોઈ શખ્સે હાર્પિક લિક્વિડ, ડેટોલ, લાઇઝોલના નામથી માલનું વેચાણ કરે છે, જેથી કંપનીના અધિકારીઓએ સરથાણા પોલીસ ઇન્સ્પેક્ટર MB ઝાલાને સાથે રાખી અને કંપનીના 3 અધિકારીઓ સાથે ફેક્ટરી પર તપાસ માટે ટીમ મોકલી હતી। સરથાણા કેનાલ રોડ માતુશ્રી કમ્પાઉન્ડમાં મહાદેવ ક્રિએશન નામના પતરાના શેડવાળા 3 યુનિટ ગોડાઉનમાં લિક્વિડનું ઉત્પાદન કરવામાં આવતું હતું। માલિક 34 વર્ષીય પ્રકાશભાઈ મોહનભાઈ મોલિયા ફેક્ટરી પરથી જ મળી આવ્યો હતો। ત્યારબાદ તેને સાથે રાખીને ગોડાઉનમાં તપાસ કરતા કંપનીના લોગોવાળા હાર્પિક, લાઇઝોલ અને ડેટોલ લિક્વિડના કેટલાક કેન અને ખાલી કેન મળી આવ્યા હતા। આથી સાથે કંપનીના લોગોવાળા સ્ટીકરો મળી આવ્યા હતા। ફેક્ટરીમાંથી હાર્પિકના 5 લીટરના 1.65 લાખના 165 કેન, લાઇઝોલના 5 લીટરના 90,000ના 100 કેન, ડેટોલ લિક્વિડના 5 લીટરના 84,800 રૂપિયાના 154 કેન, હાર્પિકના 5 લીટરના ખાલી 250 કેન, હાર્પિકના 1 લીટરના ખાલી 105 કેન, લાઇઝોલ 5 લીટરના ખાલી 130 કેન, ડેટોલ 5 લીટરના ખાલી 125 કેન અને સ્ટીકરો સહિત કુલ 4.39 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો।